તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વરસી રહ્યો છે, જેના પગલે કેટલીક નદીમાં જળસ્તર વધવાની અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 11 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 3 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે। તો રાજ્યના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે અને આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, પંચમહાલ, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કાલે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ હવે શહેરમાં રોગચાળો ભરડો લીધો છે। તો શહેરના મોટાભાગના વિસ્તારમાં લોકોને નાની મોટી બીમારી સાથે લડતા જોવા મળ્યા છે। તો તમને જણાવી દઈએ કે છેલ્લા 7 દિવસમાં ડેન્ગ્યુના 172 કેસ જોવા મળ્યા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે। તેના કારણે દેશના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। તો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે દેશના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે। તો તેમણે કહ્યું છે કે હાલ સર્વેની કામગીરી ચાલુ જ છે, જ્યાં જ્યાં નુકસાનીના અહેવાલ છે ત્યાં સર્વે ચાલુ જ છે। તો આ સાથે 700 ઉપરાંતની ટીમો આ સર્વેની કામગીરી કરી રહી છે। તો બીજી તરફ રિપોર્ટના આધારે ખેડૂતોને સરકાર મદદરૂપ થશે અને વળતર ચૂકવવામાં આવશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદી માહોલની આગાહી કરી છે। તો આગામી 4 દિવસ રાજ્યના ઉત્તર પૂર્વ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની બોર્ડરથી અડીને આવેલા જિલ્લામાં આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે।